ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સોમનાથ ટોકીસ વિસ્તાર પાસે થયેલા ગોળીબારમાં જાહિદ ઉર્ફે જાવેદ મોહમ્મદ તજવાણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ફરિયાદી સાજિદ હરુનભાઈ હાલાનાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ફારૂક ઉર્ફે ફારૂક મૌલાનાએ જૂની અંગત અદાવત અને ટ્રાન્સપોર્ટના ધંધાની સ્પર્ધાના કારણે જાવેદ તજવાણીને રસ્તામાં રોકી પિસ્તોલ વડે કપાળમાં ગોળી મારી હતી. ઘટના સમયે અન્ય આરોપીઓએ પણ હુમલામાં મદદ કરી હતી. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં શરૂઆતમાં બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જોકે સારવાર દરમિયાન જાવેદનું મોત થતાં ગુનામાં હત્યાની કલમ ઉમેરવામાં આવી હતી. આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી ગોઠવી હતી. જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને વેરાવળ સિટી પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ અને સીસીટીવી ફૂટેજના આધારે મુખ્ય આરોપી ફારૂક મૌલાના, તેનો પુત્ર જાવેદ, ડ્રાઈવર અનીસ કુરેશી અને સમીર ઉર્ફે બાલી ચૌહાણને કેશોદ બાયપાસ અને ઉમરેઠી ડેમ વિસ્તાર પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ, 2 જીવતા કારતૂસ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 3 બર્ગમેન મોપેડ જપ્ત કર્યા છે. અત્યારે જે અમને પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી છે એ આ પ્રકારે છે કે છેલ્લા લગભગ એક વીકમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી અને ઇમરાન છીપા દ્વારા એક ગુપ્ત મિટિંગ કરવામાં આવી હતી. આ મિટિંગમાં સામે પક્ષે એટલે કે ફારૂક મૌલાનાને એના પક્ષે નુકસાન પહોંચાડવાનું અથવા તો એમને સીધા કરવાનું આ લોકોની એક મિટિંગ ગુપ્ત રીતે મળેલી હતી એવી અમને અત્યારે બાતમી છે. આ બાતમી સામે ફારૂક મૌલાના અને એ લોકોને મળતા એ લોકો પણ તૈયારીમાં હતા. અને મીન વાઇલ આ રસ્તામાં જે કાલે જે બનાવ બન્યો છે એ કોઈ મતલબ પ્રી પ્લાન બનાવ હતો એવો નહોતો કે ભાઈ આજે આને આ જગ્યાએ પતાવી દેવો છે, એવો કોઈ બનાવ નહોતો. પરંતુ ગઈકાલે બપોરે એ વિસ્તારમાં લાઇટ ગઈ હશે એટલે આ જે ફારૂક મૌલાના પોતાનું 2 વ્હીલર લઈ અને પોતાની એક બીજી જગ્યાએ ફાર્મ હાઉસ ઉપર જતો હશે. મીન વાઇલ રસ્તામાં એને જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી મળી ગયો. ત્યાં રસ્તામાં થોડીક બોલાચાલી થઈ અને ટ્રાન્સપોર્ટેશન બાબતે ચર્ચા થઈ કે ભાઈ એફએમએ ફારૂક મૌલાનાએ એવું કીધું આને કે ભાઈ તું આ ધંધામાં શા માટે ઉતરી રહ્યો છે, જ્યારે તને ખબર છે આપણે ભેગો સાથે કામ કર્યું છે, તો તું આ ધંધામાં મને નુકસાન થાય એના માટે શું કામ તું કોમ્પિટિશન ઊભું કરવા જઈ રહ્યો છો. 2 જણા વચ્ચે ત્યાં બોલાચાલી થાય છે. બોલાચાલીમાં આની પાસે જે મેં અમને કીધું કે અગાઉની એની પાસે બાતમી હતી કે આ લોકો એમને નુકસાન પહોંચાડી શકે છે શારીરિક રીતે, એટલે આ થોડોક પોતાની તૈયારીમાં હતો અને આ લોકોને પણ એ લોકો જે 8-10 જણા હતા એ તૈયારીમાં હતા કે આ લોકો આપણા પર ગમે ત્યારે હુમલો કરશે. એટલે આને પાસે એ જે દેશી કટ્ટો જે એને પાસે લગભગ 3 વર્ષથી લઈને રાખ્યો છે, આ યુપીના કોઈ ગામડામાંથી ખરીદીને આવ્યો છે, એની તપાસ હાલમાં ચાલુમાં છે. તો આ કટ્ટાથી એને સીધું ફાયર કરી દીધું છે. ફાયરિંગની ઘટનાનો મુખ્ય સૂત્રધાર ફારૂક ઉર્ફે ફારૂક મૌલાના ઇસ્માઇલ નાખવા, જાતે પટણી, આ ખુદ જ છે. અને એની સાથે એનો ડ્રાઈવર, પછી જાવેદ ફારૂક મૌલાના, અનીસ રહેમાન કુરૈશી અને સમીર ઉર્ફે બાલી યુસુફ ચૌહાણ, આ ટોટલ 4 આરોપી વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી છે. ફરિયાદી દ્વારા જે એફઆઈઆર કરવામાં આવી છે 4 આરોપીને અમે અત્યારે અરેસ્ટ કરી લીધા છે.